11 વાગ્યા છે ને એક બગીચામાં છે ને હેડતા હતા ને એમાં પારવો એક હાથ લાગી ગયો છે ને મને છે ને કેરેટ લેવામાં એટલો કેરેટ કીટા ને એટલે કેરેટ લેવામાં જો તો આ કેરેટ જ છે બધા કેવી બડો સપો છે આમ જોઉં તો કેરેટનો જો તો ને આપણે છે ને આમાંથી એક બાંધો લઈ જવાનું છે કેરેટ એટલે 3 કેરેટ લઈને જવાનું છે આપણે છે ને એક બાંધો લઈને જવાનું છે આ કેરેટ છે ને એક બાંધો ઉપાડી લીધો તો કેરેટનો બાંધો લઈને નીકળી ગયા કેરેટનો બાંધો લઈ લીધો છે 3 કેરેટ આવે આમાં કેરી છે ને પાડવાની અમારે ધોવાની અમારે આ સાફ કરેલી છે કેરી આ સાફ કરેલી છે આ બધા છે ને લૂસે કેરી લૂસે રે આ બધા છે ને કેરી લૂસે છે ને આપણે છે ને લૂસવાની છે તો છે ને લૂસે રાખીએ કેરી તાલાળા ગીરની કેરીઓ અને શું કહેવાય ઓલો મજ્જા વાળી કેરી છે ને લૂસવાની છે બધી કેરી છે ને બધી લૂસી લે ક્યાં ચાલે આ છે ને ભાઈ કેરી ભેગી કરે છે બધી આ કેરેટમાં નાખે છે આ બધી જ્યાં હોય ને પીડીશ ને કેરી ભેગી કરે ને આ સાઈડ છે ને બોક્સ બાંધવાનું કામ ચાલુ છે જો બાપા વાલીલો બોક્સ બાંધે આ બધા છે ને બોક્સ બાંધવાના આ કેરી છે ને કેટલી કેરી છે તો કેરેટું બધી કોર કેરેટું આ બધી કેરી છે ને આપણે ધોવાની છે એટલે સાફ કરવાની છે બધી કેટલી કેરી છે જોઉં તો બધી કેરી છે અહીંથી આ કેરેટો આ બધી કેરી છે ને ધોવાની છે પાછું કંઈક નવીન આવ્યું છે આ જે કેરેટ હોય ને કેરી સાફ કરેલ હોય ને આ કેમ છે આ કેરેટ આ સાફ કરેલ કેરેટ છે એ પાછું છે ને ત્યાંથી આ નાખવાનું પાછું આ છે ને દવા છે પકવવાની એટલે કેરી છે ને કાંઈ કામ પાકી દે એ પછી અહીંથી લઈ ને પછી અમે જો કેરી છે ને છૂટી નાખેલી છે જો આ બધી ત્યાં નાખવાનું કેરેટ ચાલો નાખ્યા યાને અને છે ને ભાઈ ઠલવવાનું છે આમ પોળું આ કેરી બધી પેઢી ને એ આમ પોળી કરીને એટલે સુકાઈ જાય એમ લીલી હોય ને એટલે આને છે ને બધી આમ લાંબી કરી દેવાની હોય એટલે છે ને સુકાઈ જાય